કોઈ સારો ચિત્રકાર છે એ પોતાનું ચિત્ર બનાવે, નીચે પોતાનું નામ લખે. કોઈ કવિ છે એ પોતાની કવિતામાં પોતાનું નામ આવવા દે, કે અખો કહે કે કંઈ પણ, જે પણ કવિ છે એ કવિતામાં અંતે પોતાનું નામ લખે, કે ધ્યાનમાં આવે બધાને કે ભાઈ આ મારી કવિતા છે. એમ જેને પોતાનું નામ રહે એવો જેને શોખ છે એ હરેક પોતાનું નામ રાખે, એને પોતાના નામનું એક મહત્વ હોય. પણ ઈશ્વર એવો છે કે જેને પોતાના નામનું કંઈ મહત્વ જ નથી. કુરાન પણ એમ કહે છે કે વિશ્વના શ્રેષ્ઠ જેટલા પણ નામો છે એ ઈશ્વરના, મતલબ કે એમાં અલ્લાહ શબ્દ વાપરેલો છે, અલ્લાહના છે શ્રેષ્ઠ નામ, બધા શ્રેષ્ઠ નામ. ક્યાં નામે લખવી કંકોત્રી, એ આપણું ગુજરાતી ભજન કે જે ઈશ્વરના અનેક નામો, નારાયણ ઉપનિષદ છે, વિષ્ણુ સહસ્ત્ર નામ છે, ગીતા છે, એનો અંદરનો વિભૂતિ યોગ છે. જ્યાં જ્યાં પણ શ્રેષ્ઠ છે એ ઈશ્વરનો અંશ છે, એ ઈશ્વરનું રૂપ છે. એવો ઈશ્વર ક્યાંય પણ પોતાનું નામ નથી. હવા બનાવી ક્યાંય નામ દેખાય છે, માનવ શરીર બનાવવું ક્યાંય નામ દેખાય છે. ને એની અદ્ભુતતા એ છે કે માણસને એવું લાગતું જ નથી કે આ બધું બનાવનાર ઈશ્વર છે. હમણાં એક ચર્ચા ચાલી હતી કે ગોડ ઇઝ એક્ઝિસ્ટ, ભગવાન છે. અરે ભગવાન છે એટલે તો બધું એક સરખું છે. તમે બિસ્કિટ જુઓ, માણસ બિસ્કિટ જે ખાય છે, આપણે બિસ્કિટ બનાવીએ છીએ કે કોઈ પણ વસ્તુ જે સેમ પ્રોડક્ટ છે, બિસ્કિટ છે, એને બનાવનારું એક બીબું છે. એ બીબા પ્રમાણે જ એક જ સાઈઝનું બને છે, એની પર નામ લખાઈ જાય છે. એ બધું એક સરખું થાય છે. શા માટે એક સરખું થાય છે? કેમ કે એમને બનાવનારું કોઈ મશીન છે. એમ માનવનું શરીર જુઓ, કોઈ પશુનું શરીર જુઓ, કીડીનું શરીર જુઓ, હાથીનું શરીર જુઓ, માછલીનું શરીર જુઓ, બધા એક સરખા, એક જ સરખી જગ્યાએ, હરેક જગ્યાએ હૃદયની જગ્યાએ હૃદય હોય છે, આંખની જગ્યાએ આંખ હોય છે, નાકની જગ્યાએ નાક હોય છે. બધું જ એક જ સરખું છે. મતલબ કે કોઈ એને બનાવનારું છે, કોઈ એક બીબું છે. ભલે એક સરખું છે, ચહેરા એક સરખા થતા નથી, એ તો એની બહુ મોટી કળા છે. હરેક ચહેરાની તો વાત જવા દો, હરેકની કીકી બીજી કીકી સાથે મેચ ન થતી. આપણી આંગળીના ફિંગર ફ્રેન્ડ એકબીજા સાથે મેચ નથી થતા. એક જ સરખું હોવા છતાં કેટલી મોટી વિભિન્નતા, તો કેટલા બીબા એની પાસે હશે, કેવડી જબરજસ્ત એની ટેકનોલોજી હશે, અને છતાં પણ આપણે પૂછીએ કે છે. પણ પૂછીએ એનું કારણ કે એની કળા જે છે કે સગળે સહુમાં તું ને ક્યાંય તું નથી, વ્યાપ્ત તું બધે છતાં સેમાય તું નથી.